છો? બધા મજામાં જશો, કેમ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય. તો ઘણા સમય પછી મિત્રો આપણો નવો બ્લોગ આવી ગયો છે. આજે આપણે રાતના અત્યારે 8:30 થયા છે અને આપણે સોમનાથ બાજુ જવાના છીએ. તો આગળ બ્લોગમાં બન્યા રહીજો. ચાલો આગળ મળીએ. 1 hour later. હા જો આમાં એટલે મેં ચંપલ હતી. તો ફાઇનલ મિત્રો આપણે સ્ટેશને પહોંચી ગયા છીએ. જોવો તમે બધો નજારો. એ બા ખાડી કાકા હજી મિત્રો થોડી વાર છે. 11 વાગ્યાની ટ્રેન છે આપણી. તો ફાઇનલી આપણે હવે 10:30 થઈ ગયા છે. એક સેકન્ડ. હા તો ફાઇનલી મિત્રો આપણે વેરાવળ સ્ટેશને આવી ગયા છીએ અને ત્યાંથી આપણે બસ સ્ટેશને આવી ગયા છીએ. હવે આપણે ત્યાં જવું ને અહીંથી નક્કી થાય એ લેવા. અહીંથી આપણે હવે દીવ કે સોમનાથ બાજુ નીકળવાના છીએ. ફાઇનલ મિત્રો આપણે દીવની અંદર પહોંચી ગયા છીએ. હવે તમને આનો નજારો બતાવું. એક નંબર મસ્તીનો નજારો છે મિત્રો. ચાલો હવે તમને નજારો બતાવું. આમ જુઓ તમે આ દરિયો. હજી તો મિત્રો બધા આપણે રોડ ઉપર હિલાઈ જાય છે. હજી અંદર તમને લોકેશન જોરદારનું લોકેશન બતાવું. તો ફાઇનલી મિત્રો આપણે રૂમ ભાડે રાખી લીધો છે. પછી આપણે થોડીક કમી ફ્રેશ થઈને પછી આપણે જસી રખડવા માટે વિડીયો તમે રૂમ રાખી લીધો છે આપણે. ફૂલ એસી હો. અને એવો તમને બાલ્કનીનો વ્યૂ બતાવું. જો મિત્ર આ બાલ્કનીનો વ્યૂ. તો મિત્રો થોડી વાર રૂમમાં ફ્રેશ થાય પછી આપણે નીકળશી આગળ વ્યૂમાં બધી ફરવા લાયક જગ્યાઓ જોવા માટે. થોડીક વાર રૂમમાં ફ્રેશ થઈને પછી ફાઇનલ મિત્રો રૂમેથી ફ્રેશ થઈને નીકળી ગયા છીએ નાગવા બીચ જોવા માટે. તો ચાલો આપણે ત્યાંનો નજારો જોઈએ નાગવા બીચ તરફ. મિત્રો અત્યારે આપણે દીવની ગલીઓમાં રખડીએ છે. તમે દીવનો સાંજનો 5-5:30 નો નજારો જોવો. અત્યારે સાંજના 7-5 જેવા થાય છે. નજારો જોવો એક નંબર છે. બાકી
તો ફાઇનલી મિત્રો આપણે નાગવા બીજ આવી ગયા છીએ. આ તમે જોઈ શકો છો નાગવા બીજનો નજારો. તો ફાઇનલી મિત્રો આપણે નાગવા બીજ આવી ગયા છે. આ જોવો તમે નજારો વ્લોગમાં આવી જાય ને. ના તો ના પડે ને કોઈ કેમ છે મિત્રો નજારો એક નંબર છે ને બાકી. દરિયો દરિયો વ્લોગ બનાવ વ્લોગ. કેમેરા ચોખ્ખો ચોખ્ખો હા યાદી રહી ગઈ. ડાયરેક્ટ યુટ્યુબ માં જવા દે. તમે જોઈ શકતા છો રાતનો દિવસનો નજારો. જો બાકી રાતનો દિવસનો નજારો બાકી એક નંબર આવ્યો મિત્રો. તો ફાઇનલી ગાઈસ આપણે હોટલે આવી ગયા છીએ પાછા. અત્યારે હવે આપણે હોટલે જ આરામ કરશે. મળીએ કાલ સવારે. બ્લોગમાં બની રહેજો. બહુ જોરદાર લોકેશને કાલ સવારે જવાના છે એક ટાપુએ દીવમાં જ. તો મળીએ કાલ સવારે.